નગર શહેરના લોકોની જન સુખાકારી માટે સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના કુલ રૂપિયા 156 કરોડના 23 કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કૌશિકભાઈ વેકરિયા, ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, શ્રી ભીખાભાઈ બારૈયા, ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રીમતી મેનાબેન પારેખ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, પક્ષના નેતા શ્રી કિશોરભાઈ ગુરમુખાણી, દંડક શ્રીમતી ઉષાબેન બધેગા, ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ, કમિશનર શ્રી એમ કે મીણા, કલેક્ટર શ્રી મનીષ કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હુનલ ચૌધરી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ભાવનગર સંસ્કારી નગરીની સાથે ઇતિહાસ, ઉદ્યોગ અને શિક્ષણનું વાઇબ્રન્ટ શહેર છે. આવી સમૃદ્ધ વિરાસત આપનાર રાજવી કૃષ્ણકુમારસિંહજીની દિગ્દર્શને પણ આજે યાદ કરવી પડે. કૃષ્ણકુમારસિંહજીએ 15મી જાન્યુઆરી 1948ના દિવસે ભાવનગર સ્ટેટ દેશ હિત અને અખંડ ભારત માટે સરદાર પટેલને આપવાની ઐતિહાસિક પહેલ કરી હતી. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગરમાં શિપ બ્રેકિંગ, શિપ રિસાયકલિંગ યાર્ડ અને દેશના પ્રથમ સીએનજી ટર્મિનલથી ગુજરાતની વાઇબ્રન્ટ વિકાસ ગાથાને નવી ગતિ આપી છે. આદરણીય મોદી સાહેબે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સના કામો અને લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરતા લોકહિતના કામોનું વિઝન આપણને આપ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાના વિઝનને અનુરૂપ વિકાસ અને વિશ્વાસ સાથે આગળ વધી રહી છે, એના સાક્ષી આજનો આ અવસર છે. 156 કરોડના 23થી વધુ વિકાસના કામોમાં પીવાનું પાણી, ટ્રાફિક, પરિવહન, પર્યાવરણ અને સ્વચ્છતા તેમજ સામાજિક સાંસ્કૃતિક વિકાસના કામો આવરી લેવામાં આવ્યા છે. અહીંયાથી હમણાં જેમ કહેતા હતા એમ કે ભાઈ, મને સ્ટેન્ડિંગ ચેરમેન એવું કહેતા હતા કે ભાઈ 1400 કરોડ રૂપિયાના કામ તો અત્યારે ચાલુ છે. 1400 કરોડ રૂપિયાના કામ. ભાવનગરના ઇતિહાસમાં કદાચ પહેલી વખત આટલા કામો, ને હજુ કંઈ કામ બાકી હોય તો લિસ્ટવાર તમે મોકલાવજો, અમે પૂરા કરી આપીશું તમને. પણ જે કામ થાય એનું ક્વોલિટી જળવાવી જોઈએ. નહીતર એક વર્ષે કરીએ અને બીજા વર્ષે એટલે ક્વોલિટી ઉપર પણ આપણે એટલું ફોકસ રાખીને હવે કામ દરેક જગ્યાએ થઈ પણ રહ્યું છે. હવે કે હવે દરેક જણની ધ્યાન રાખે છે કે ભાઈ ક્વોલિટી પણ સારી રહે, દરેકે દરેક કામની ગુણવત્તા જળવાય, એના ઉપર પણ ખૂબ સારું ધ્યાન આપવામાં આવે છે અને એ રીતે કામો આગળ વધી રહ્યા છે. આદરણીય શ્રી મોદી સાહેબ સમય કરતા 2 કદમ આગળનું વિચારનારા રાજનેતા છે. શહેરીકરણને ચેલેન્જ નહીં પણ ઓપોર્ચ્યુનિટી તરીકે સ્વીકારીને વેલ પ્લાન સિટી ડેવલપમેન્ટ કેવું હોય તે શ્રી મોદી સાહેબે ગુજરાતમાં 2005માં શહેરી વિકાસ વર્ષથી દેશને બતાવ્યું. અને આ વખતે જ્યારે 2005માં શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું ત્યારે શહેરી વિકાસનું બજેટ મને લાગે છે ત્યાં સુધી લગભગ 800 થી 1000 કરોડની વચ્ચે હતું. અને આજે
2025માં જ્યારે આપણે શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે એ બજેટ 30,000 કરોડ રૂપિયા છે. માનનીય વડાપ્રધાનશ્રીએ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી જ ફાઇનાન્શિયલ ડિસિપ્લિન આખા દેશમાં ગુજરાતમાં નંબર 1 પોઝિશન ઉપર છે. એટલે કે ફાઇનાન્શિયલ દરેક વખતે બજેટ અને બજેટની જે બનાવવાની પદ્ધતિ એ ખૂબ સારી રીતે વાપરવું અને ભેગું કરવું બંનેનું કે ભાઈ રેગ્યુલર 2003 થી તમે વાઇબ્રન્ટ જોઈ રહ્યા છો તો ઉદ્યોગનો પણ વિકાસ એટલો ને એટલો થતો ગયો એટલે આવક પણ એટલી વધતી ગઈ અને આવકની સાથે સાથે બજેટ પણ એ પ્રમાણે વધતું ગયું. તો જ્યારે જ્યારે પણ વિકાસના કામો જે પણ આપ્યા છે એ ફાઇનાન્શિયલ પોઝિશનના હિસાબે ક્યાંય પણ અધૂરા ના રહે એ પણ માન્ય વડાપ્રધાનશ્રીએ સુનિશ્ચિત કર્યું છે. એટલે તમે હજુ પણ અમે જે કોન્ફિડન્સથી તમને કહી રહ્યા છીએ એના જો કોઈ પાયામાં હોય તો એ વડાપ્રધાનશ્રીની ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે કે જેથી કરીને અમે પણ આજે મજબૂતીથી એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ કે તમને અત્યારે કોન્ફિડન્સથી કહી શકીએ છીએ કે તમે જે કામ બતાવશો તમારું આયોજનબદ્ધ કામ હોવું જોઈએ તો અમે પણ તમારા બધા જ કામો ખૂબ સારી રીતે કરી શકીએ. ભાવનગર મહાનગરપાલિકાએ શહેરી વિકાસ વર્ષમાં વધુ સારી સેવાઓ, સિટીઝન એન્ગેજમેન્ટ, ગવર્નન્સ, કનેક્ટિવિટી, સસ્ટેનેબલ અર્બન પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ તથા હાઉસિંગ ફોર ઓલ એન્ડ લાઇવલીહુડ પ્રમોશન એ વિષયોને શહેરના વિકાસ રોડ મેપમાં આવરી લીધા છે. ભાવનગર મહાનગરપાલિકાની ટીમને આવા જનહિતકારી એપ્રોચ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. રાજ્યના સર્વાંગી વિકાસના કામોમાં નાણાંના અભાવે ક્યારેય અટકે નહીં એ માટેનું ફૂલ પ્રૂફ આયોજન આદરણીય મોદી સાહેબે કર્યું છે. ગુજરાતની સ્થાપનાના 50 વર્ષે તેમણે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આપી હતી. માળખાકીય સુવિધાઓના કામો, શહેરી સડક અને શહેરી બસ સેવા, ફ્લાયઓવર અને આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ જેવા વિકાસ કામો માટે આ આયોજન ગેમ ચેન્જર બની રહ્યું છે. અત્યાર સુધીમાં 66,000 કરોડથી વધુની રકમની ફાળવણી આ યોજનામાં કરી છે. આ મહાનગરપાલ તો પાછલા 4 વર્ષમાં કુલ 954 કરોડ રૂપિયા આવા વિકાસ કામો માટે ફાળવ્યા છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે દેશમાં વિકાસની રાજનીતિ દ્વારા કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારથી સર્વાંગી વિકાસ ધરાતલ પર ઉતાર્યો છે. વડાપ્રધાન શ્રીએ આપેલા વિકસિત ભારત 2047ના સંકલ્પમાં વિકસિત ગુજરાતથી આપણે લીડ લેવી છે. આ માટે અર્નિંગ વેલ, લિવિંગ વેલ સાથેનો વિઝન ડોક્યુમેન્ટ રોડ મેપ તૈયાર કર્યો છે. વિકસિત ગુજરાત માટે 6 ગ્રોથ હબ બનાવવાની અને પ્રાદેશિક સંતુલિત વિકાસની પણ આપણી નેમ છે. આ માટે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલથી પ્રાદેશિક ઉદ્યોગોને વેગ આપવા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ યોજી રહ્યા છીએ. હમણાં શ્રી મોદી સાહેબની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર કચ્છની વીજીઆરસી રાજકોટમાં આપણે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ વીજીઆરસીમાં ભાવનગર શહેર અને જિલ્લામાં જે પોટેન્શિયલ છે એમાં 60,000 કરોડથી વધુના રોકાણ સાથે 306 MOU આ વાઇબ્રન્ટમાં થયા છે. આ ઉદ્યોગના કારણે ભવિષ્યમાં અર્બનાઇઝેશન થવાનું છે તેને અવસર તરીકે ઉપાડીને સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સની દિશા ભાવનગર અગ્રેસર રહેશે તેવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આપણા પ્રમુખ માનની શ્રી કુમારભાઈ, રાજુભાઈ, કમિશનર શ્રી, ડીડીઓ શ્રી, કલેક્ટર શ્રી, ઉપસ્થિત સૌ વિવિધ કમિટીના ચેરમેન શ્રીઓ, પદાધિકારી શ્રીઓ, પૂર્વ સાંસદ બેન શ્રી ભારતીબેન, પૂર્વ આપણા ધારાસભ્ય અને મંત્રી બેન શ્રી વિભાવરીબેન, પૂર્વ પ્રમુખો ભાઈ શ્રી યોગેશભાઈ, રાજીવભાઈ, આપણા પ્રભારી ચંદ્રશેખરભાઈ, ભાઈ અભયભાઈ, પૂર્વ સૌ પદાધિકારી, મહામંત્રીશ્રીઓ, નગરસેવકો, ભાઈઓ અને બહેનો, 556 કરોડના લોકાર્પણના કામો
અને 150 એટલે કે 150.45 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રસંગે આપણી વચ્ચે મુખ્યમંત્રી આવ્યા છે અને આ હોલમાં એકેય તાળી ન પડી. બોલો, 156 કરોડ રૂપિયા. સાહેબ, બેચમાર્ક એટલો બધો ઊંચો બનાવી દીધો છે નરેન્દ્રભાઈ અને તમે કે આ રકમ તો અમને કઈ દેખાતી નથી. પહેલા 50,000 રૂપિયા કોક આપતા ને તો વાહે દોડતા કે આપણા વિસ્તારમાં. હવે કોઈ એક કાર્યક્રમની અંદર 156 કરોડ રૂપિયાના ખાતમુહૂર્તને લોકાર્પણ થાય અને આખો હોલ હલબલી ન જાય તો મિત્રો આ વિચાર કરો કે કેટલું સ્તર એ વિકાસના કાર્યોમાં આપણું ઊંચું આવી ગયું. ઘણી વખત બધા ચર્ચાઓ કરે ને કે વિકાસ શું, આ તો શું. આપણે આને કઈ આમ કે થયું હવે તો કર્યું, ભૂપેન્દ્રભાઈ આવે બીજી વાર આવે ત્યારે કરે, પદાધિકારી કરે. મિત્રો આને એ રીતે ન બોલવાય. ભૂપેન્દ્રભાઈ કાયમ કહે છે કે રાજ્યના વિકાસ માટે આપણે ખૂબ રકમ આપીએ છીએ, પણ બીજું આપણું ધ્યાન દોરું કે આપણે જ્યાં રહીએ છીએ જે શેરીમાં, લતામાં, સોસાયટીમાં ક્યારેક એવું લાગે ને, કારણ કે 30 વર્ષથી આપણે છીએ અને અવિરત વિકાસની યાત્રા એ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે ચાલી રહી છે. આપણી આસપાસ એક કેટલો બધો બદલાવ થયો છે ને એ દ્રષ્ટિ પણ હવે વહી ગઈ છે. કારણ કે તો બધું રોજ થતું હોય કોર્પોરેશન દ્વારા, રાજ્ય સરકારની ગ્રાન્ટો દ્વારા, કેન્દ્ર સરકારની ગ્રાન્ટો દ્વારા. મિત્રો આ બેચમાર્ક એ મને નથી લાગતું ગુજરાતના અન્ય રાજ્યમાં હોય કે કઈ 150-200 કરોડના ખાતમુહૂર્ત થાય અને મારે તાળીઓ પડાવવી પડે. આ વિકાસની નવી ઊંચાઈઓ માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આપણે જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ અને પ્રજાને એનો અહેસાસ પણ છે. અને એટલા માટે સતત 30 વર્ષથી અહીંયા સાહેબ કોર્પોરેશને અમને આપી છે 95 થી. એક વાર અમારું ખાંડું નથી થયું અને આ વખતે ખાંડું નહીં થવા દઈએ એનો પણ આપને ભરોસો આપ્યો છે. આજે 2-3 વિવિધ કાર્યક્રમોમાં સાહેબે ટાઈમ આપ્યો છે, આપણે એનો ઋણ સ્વીકાર કરીએ છીએ. મિત્રો, કુંભારવાડાનું આપણું જે ફાટક છે એમાં 22.74 લાખના ખર્ચે ત્યાં સામાન્ય લોકો, શ્રમજીવીઓ, મજદૂરો, કારીગરો એમને નીકળવાની તકલીફ ન પડે એટલા માટે મહત્વના કામોમાં એ પણ લીધું છે. અને આપણો જે ઓવરબ્રિજ છે એની નીચે સ્પોર્ટ્સ એરિયા બનાવવાનો નિર્ણય એ અમદાવાદની છે એમ સાહેબ ભાવનગરે અમે લીધો છે. સદુપયોગ એ જગ્યાઓનો કેવી રીતે થાય એ રાજ્ય સરકારની દિગ્દ્રષ્ટિ એ વહીવટી તંત્ર સુધી પહોંચે છે. ત્યારે કડિયા નાકા હોય, દુખીશ્યામ સર્કલ, શિવાજી સર્કલ થી એ રીકાર્પેટનું કામ હોય, ખૂબ બધા મહત્વના કામો, ફૂડ પાર્ક હોય. ભાવનગર એ બદલાઈ રહ્યું છે એની અનુભૂતિ આપણને થઈ રહી છે. નવા પ્રકારનું ભાવનગર, વિકાસશીલ ભાવનગર એ પ્રકારની દિશાની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે માનીય ભૂપેન્દ્રભાઈનું પણ એક પ્રતિનિધિ તરીકે હું સ્વાગત કરું છું. આજે સાહેબે બહુ સરસ કેબિનેટમાં વાત કરી છે, એ વાત કરીને મારી વાત પૂરી કરીશ. અહીંયા વહીવટી તંત્રને આપણને લાગુ પડે છે. રાજ્યના પ્રભારી સચિવો, સૌ ડિપાર્ટમેન્ટના સચિવો, મંત્રીશ્રીઓને પણ એમણે કહ્યું છે ખૂબ બધા પૈસાઓ એ રાજ્યની જનતા માટે આપી રહ્યા છે, એ કરી રહ્યા છીએ, પણ ક્યાંક નાનો તૂટક રહી જાય અને એના કારણે કોઈના મગજમાં રેક નથી થતું એને પણ પૂરું કરવાનું કહ્યું છે. અને સમય મર્યાદા જે કામની છે એ કેટલી ઓછી કરી શકીએ એના માટેના સાહેબે આજે આદેશો આપ્યા છે. હું ટીવીમાં કહીને આવ્યો છું. એટલે ભાવનગર એ સૌથી પહેલ સાહેબ કરશે કે મિનિમમ સમયની અંદર એ વર્ક શરૂ થઈ જાય અને સમય મર્યાદામાં એ કામ પૂરું થાય. એ જનતાના વિશાળ હિતની અંદર વિકાસની નવી ક્ષિતિજો એ આપણે સૌ રાજ્યમાં હાંસલ કરી રહ્યા છીએ. ત્યારે ભાવનગર પણ પ્રતિનિધિ તરીકે તમને કહીએ છીએ કે માનનીય મુખ્યમંત્રીશ્રીના એક આશીર્વાદ અને સોફ્ટ કોર્નરથી ભાવનગરની પણ વિકાસની નવી ક્ષિતિજો અન્ય મહાનગર કરતા નીચી નહીં રહે. આપ સૌને પુનઃ એકવાર શુભકામનાઓ. સાહેબનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગુજરાત. જય સોમનાથ.